જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા કાલસરથી નેશનલ તરફ જવાના માર્ગ પર સાંજના સમયે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। કાલસર ગામના જહાંગીરાપુરા વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા 50 વર્ષીય અહેન મિયા મલિકે પોતાના ઘરેથી ઘાસચારો લેવા ખેતર તરફ જતા હતા। તેવા અરસામાં કાલસરથી નેશનલ તરફ જવાના રોડ પર પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે બાઇક ચાલક એહસાન મિયા મલિકને અડફેટે લીધા હતા, જેમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા આસપાસથી પસાર થતા લોકો દ્વારા 108ને જાણ કરવામાં આવી હતી। ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાઇક ચાલકને તાત્કાલિક સારવાર અર્થે ડાકોર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું। ત્યારે તેઓના મૃતદેહને પરત ડાકોર સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવ્યો છે। ત્યારે ઘટનાની જાણ થતાં ડાકોર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।